हेलो भाई बेव टीम 12 प्लेयर આવી જાઓ સ્ટ્રાઇક ઉપર છે વિકાસભાઈ નોન સ્ટ્રાઇક ઉપર સુનિલભાઈ બોલિંગ પહેલી ઓવર લઈને આવ્યા છે આપણા ચેતનભાઈ પહેલો બોલ ફાઇનલ નો પહેલો જ બોલ ફ્લિક કરી દીધો છે લેગ સાઈડમાં ત્યાં ફિલ્ડર છે સંજયભાઈ અને રાહુલભાઈ જોઈએ સંજયભાઈ બહુ સારી ફિલ્ડિંગ કરી એટલો સારો થ્રો માત્ર ને માત્ર સારું બેકઅપ પાછળ એક જ રન એક રનથી ફાઇનલ મેચની શરૂઆત થઈ અને ગોરેગાંવ ટીમનું ખાતું ખુલ્યું છે એક રનથી સ્કોર વધીને થઈ ગયો એક રન અને અમારા સાથે કોમેન્ટર સુનિલભાઈ ભકોડિયા અહીંયા આવી જાઓ ફરી એકવાર ચેતનભાઈ સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે અમે સુનિલભાઈ પમપમભાઈ પમ પમપમભાઈ અમે અમારા બોલરને બહુ સારો સિક્સ માર્યો હતો મારા માથા ઉપરથી જતો રહ્યો હતો બોલ સીમા રેખાના બહાર 6 રન ફરી એકવાર વળ્યું મેચની તરફ શોર્ટ બોલ એને કટ કરવાની કોશિશ બહુ સારો તેજ તરાર બોલ ફરી એકવાર ચેતનભાઈ ફરી એકવાર મારવાની કોશિશ બેટ અને બોલનું કઈ સંપર્ક નહીં ફરી એકવાર ડોટ બોલ ફરી એકવાર ચેતનભાઈ પમપમભાઈએ મારી દીધો છે ત્યાં ફિલ્ડર છે માત્ર એક જ રન મળશે એક રન ફરી એકવાર વિકાસભાઈ સ્ટ્રાઇક ઉપર બેસ્ટ વર્સેસ બેસ્ટ વિકાસ વર્સેસ ચેતન વિકાસભાઈ ફ્લિક કરી દીધો છે ગેપમાં બોલ જઈ રહ્યો છે વન બાઉન્સ બોલ સીમા રેખાના બહાર 4 રન ડીજે પાંચ બોલ 6 રન થયા છે પાવર પ્લેની પહેલી ઓવરનો લાસ્ટ બોલ 4 ઓવરની આ મેચ ફાઇનલ ગોરેગાંવ વર્સેસ વિક્રોલી બહુ સારું આયોજન કર્યું છે મુલણ દેવી પૂજક સમાજ મુલણી તરફથી ભવ્ય અને દિવ્ય ટુર્નામેન્ટ ફાઇનલ મેચનો પાછો લાસ્ટ બોલ જોઈએ અને મારવાની કોશિશ એક રન પહેલી ઓવરની સમાપ્તિ સ્કોર થઈ ગયો છે 7 રન આ સિઝનમાં ત્રીસો ટુર્નામેન્ટ છે પહેલો ટુર્નામેન્ટ થયો હતો વિરાર ગામમાં અહીંયા કણે ગોરેગાંવે ફાઇનલ મારી હતી સેકન્ડ ટુર્નામેન્ટ થયો મીરા રોડમાં ત્યાં દહીસર બાબલીપાડાએ ફાઇનલ મારી ગોરેગાંવ અહીંયા ફાઇનલિસ્ટ રનરઅપ હતા સંજયભાઈ તમારો 12મો પ્લેયર મોકલાઈ દો રન જોવા
નામ તો આપણને ખબર છે પણ રન જોવા મોકલાઈ દો ભાઈ. ગોરેગાંવનો પણ 12મો પ્લેયર આવી જાવ. 1 ઓવર 7 રન, બહુ સારી શરૂઆત બેવ ટીમની. બીજી ઓવર લઈને આવ્યા છે સંજયભાઈ. સ્ટ્રાઇક ઉપર છે વિકાસભાઈ. વિકાસભાઈ ભોજૈયા. ઓહો ફ્લિક કરવાનો જાડું શોટ મારવાનો ટ્રાય કર્યો હતો. એમ્પાયરનો ઈશારો વાઇડ બોલ. એક્સ્ટ્રા રન છે, રન વધીને થઈ ગયા છે 8 રન. અને મારી દીધો છે બોલ લેગ સાઈડમાં સીમારેખાના બહાર. 6 રન. ફરી એકવાર બહુ સારો શોટ માર્યો હતો વિકાસભાઈ. ભાઈ થોડી ફટાફટ ફિલ્ડિંગ લગાડો વિક્રોલી. ફરી એકવાર સંજયભાઈ. અને રિવર્સ શોટ મારી દીધો છે. ત્યાં ફિલ્ડર છે અને ત્યાં સુધી ભાગીને 1 રન પૂરો કરી લીધો. બહુ સારો શોટ માર્યો હતો પણ ફિલ્ડર અહીંયા હતા. સીધો બોલ ફિલ્ડરના હાથમાં ગયો અને 1 રન. ફરી એકવાર પંપમભાઈ સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે. વિકાસભાઈ રમી રહ્યા છે 5 બોલમાં 13 રનમાં. પંપમભાઈ રમી રહ્યા છે 3 બોલમાં 1 રન. એક ઓવર 2 બોલ અને 15 રન થઈ ગયા છે. મેં જોઈએ પંપમભાઈ શું કરે છે. સંજયભાઈ બોલિંગમાં તૈયાર અને મારી દીધો છે બોલ. હવામાં ઉભો રહી ગયો છે પોતે સંજયભાઈ બોલના નીચે અને કેચ. સંજયભાઈના દીકરા અહીંયા આવ્યા છે 12મા ખેલાડી. એ ફૂલ એકદમ જોશમાં છે એકદમ. એમનું નામ છે રુદ્રભાઈ. ન્યૂ બેટ્સમેન રોહિત. ગોરેગાંવનો 12મો પ્લેયર મોકલાઈ દો. ગોરેગાંવ ટીમ શ્યામભાઈ આવી જાઓ. અહીંયા આવી જાઓ શ્યામભાઈ. શ્યામભાઈ હર્ષ ગોરેગાંવના સાથમાં સપોર્ટમાં બહુ રહે છે દી રાત. શ્યામભાઈ અહીંયા આવી જાઓ. ફરી એકવાર મારવાની કોશિશ. લેગ બાયનો અમ્પાયરનો ઈશારો અને 1 રન. ફરી એકવાર વિકાસભાઈ સ્ટ્રાઇક ઉપર આવ્યા છે. બોલ 4 બોલ છે 4. ચાર બોલ હોલ રન 16 16 1 અને 100.
ફરી એકવાર મારી દીધો છે બોલ હવામાં અને બહુ જ દૂર બોલ સીમા રેખા બહાર 6 રન ડીજે. બેટ ને લાગી ગયું અને એક જ રન, 1 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 23 રન. 2 ઓવરની સમાપ્તિ. ડીજે. બહુ સારી શરૂઆત ગોરેગાંવ ટીમની. 2 ઓવર 23 રન. જોઈએ ત્રીસરી ઓવર ના છે નીતિનભાઈ. સ્ટ્રાઇક ઉપર છે આપણા વિકાસભાઈ. બેકટેક શોટ મારી દીધો છે અને બોલ સીમા રેખાને બહાર 6 રન ડીજે. ફરી એકવાર મેચ બોલ આવી ગયો છે. મેચ બોલ લઈ લો. વિકાસભાઈ ફરી એકવાર. ફરી એકવાર ફરાઈન મારવાની કોશિશ. અંદુરી એજ લાગીને લેગ સાઈડમાં જતો રહ્યો છે બોલ અને બીજા રનની ટ્રાય અને 2 રન પૂરા. અરે ડાયરેક્ટ હિટ લાગ્યો હોત તો ભાઈ વિકાસભાઈ સીધા જ ડગઆઉટમાં જતા રત. બહુ સારો થ્રો કર્યો હતો ત્યાંથી. બે રન છે. સ્કોર વધીને થઈ ગયો છે 31 રન. 2 ઓવર 2 બોલ. ફરી એકવાર વિકાસભાઈ. ફરી એકવાર મારી દીધો છે બોલ. બોલ સીમા રેખાના બહાર 6 રન ડીજે. ફરી એકવાર મારવાની કોશિશ. બોલ હવામાં ઉભો રહી ગયો. નીચે રાહુલભાઈ આવી રહ્યા છે અને કેચ. સની રોહિત રમી રહ્યો. ન્યૂ બેટ્સમેન સની અને આપણા એક ગામ એક સંઘના પ્રમુખ એવા આપણા વિજયભાઈ બોચ્ચા એમનું આગમન થયું છે તો ભાઈ જોરદાર તાલીઓ વાગવી પડે એમના માટે. આપણે એક ગામ એક સંઘને આગળ લઈ જવામાં બહુ મોટો હાથ છે વિજયભાઈ બોચ્ચાનો. ખૂબ ખૂબ ધન્યવાદ વિજયભાઈ બોચ્ચા તમારો.
આવો આવો. જય માતાજી. વળી મેચની તરફ ફરી એકવાર નીતિનભાઈ સ્ટ્રાઇક ઉપર. સનીભાઈ આવતા ને આવતા મારી દીધો છે લેગ સાઈડમાં. ત્યાં રાહુલભાઈ જે છે અને થોડી મિસફિલ્ડ અને મિસફિલ્ડના કારણે બોલ સીમા રેખાના બહાર 4 રન ડીજે. ફરી એકવાર સનીભાઈ ફરી એકવાર ફ્લિક કરી દીધો છે લેગ સાઈડમાં. ત્યાં ફિલ્ડર છે, જોઈએ ભાગીને ત્યાં સુધી ફિલ્ડ કરીને થ્રો કર્યો ત્યાં સુધી 1 રન. 1 રનની મદદથી સ્કોર થઈ ગયો છે 42 રન. 3 ઓવરની સમાપ્તિ. અમે વળી આપણે થોડો ટાઈમ ડીજે. બોલર ઓલ્ડ ઇઝ ગોલ્ડ ગોવિંદ દાદા 42 ફરીને મારી દીધો છે લેગ સાઈડમાં. ત્યાં ડેડ બોલ. 1 મિનિટ. જયેશભાઈ આ કણ તમારો છોકરો છે. ડેડ બોલ. ફરી એકવાર ગોવિંદ દાદા અને મારવાની કોશિશ. બેટ અને બોલ નો કોઈ સંપર્ક નહીં. એમ્પાયર લેગ બાય ના લેગ બાય. ફરી એકવાર રોહિતભાઈ સ્ટ્રાઇક ઉપર. ફૂલ ટોસ બોલ એને મારી દીધો છે ઓફ સાઈડમાં. ત્યાં ફિલ્ડર છે, જોઈએ કેટલા રન ભાગીને લે છે. 2 રન ભાગીને પૂરા કરી લીધા. 2 રનની મદદથી સ્કોર થઈ ગયો છે 45 રન. 3 ઓવર 2 બોલ. જોઈએ લાસ્ટના 4 બોલમાં કેટલા રન બનાવે છે રોહિતભાઈ. મારી દીધો છે બોલ હવામાં. બોલના નીચે ફિલ્ડર અને ઈઝી કેચ. ડીજે. મોહિતભાઈ આવ્યા છે. બહુ સરસ બોલ. બહુ સારી કમબેક કરી દીધી છે એમની ટીમ માટે ગોવિંદ દાદાએ. ફરી મારી દીધો છે, ફ્લિક કરી દીધો છે. બોલ થી મારે ગયો બહાર. 6 રન ડીજે.
ફરી એકવાર મારવાની કોશિશ અને 4 ઓવરની સમાપ્તિ. સ્કોર થઈ ગયો છે 51 રન. 52 રનનો ટાર્ગેટ ફાઇનલ મેચ જીતવા માટે. બહુ સારી ઓવર કરી ગોવિંદ દાદાએ. એક 6 માર્યો તો પણ 90 રન આપ્યા માત્ર. બહુ સારી બોલિંગ કરી ગોવિંદ દાદાએ. 3 ઓવરમાં 42 રન હતા. લાસ્ટ ઓવરમાં માત્ર 9 રન આવ્યા. ₹51 થયા છે. 52 નો ટાર્ગેટ છે. 51 થયા. 52 કરવાના 4 ઓવરમાં. બે દિવસથી બહુ સારી એમ્પાયરિંગ કરી રહ્યા છે. મનીષ દાદા અને સોનુ દાદા બહુ સારી એમ્પાયરિંગ કરી રહ્યા છે. એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. બેટ્સમેન વિક્રોલી ટીમ સંજયભાઈ બેટ્સમેન મોકલાઈ દો ભાઈ ફટાફટ. ભાઈ બેટ્સમેન મોકલાઈ દો ફટાફટ. વિક્રોલી ટીમ હા આવી ગયા છે બેટ્સમેન. વિક્રોલીના 12મા પ્લેયર અહીંથી જતા રહ્યા છે તો 12મા પ્લેયર પણ મોકલાઈ દો સંજયભાઈ. ગોરેગાંવ ટીમના પણ 12મા પ્લેયર અહીં છે નહીં. શ્યામભાઈ અહીંયા આવી જાઓ જરા. ફાઇનલ મેચ છે. આપણે સ્કોરિંગ જોવાની છે મેન. મને ખબર છે બધાનો રન જોવા બે. સ્ટ્રાઇક ઉપર છે ચેતનભાઈ. નોન સ્ટ્રાઇક ઉપર છે રાહુલભાઈ. પહેલી ઓવર લઈને આવે છે કિરણભાઈ. જોઈએ પાવર પ્લે નો પહેલો ઓવર લઈને આવે છે કિરણભાઈ. સ્ટ્રાઇક ઉપર છે ચેતનભાઈ. ફરી એકવાર રિવર્સ મારવાની કોશિશ અને ડોટ બોલ.
ફરી એકવાર કિરણભાઈ અને મારી દીધો છે લેગ સાઈડમાં બોલ જઈ રહ્યો છે વન બાઉન્સ સીમા રેખાના બહાર 4 રન ડીજે. બે બોલ 4 રન. ફરી એકવાર કિરણભાઈ બોલ લઈને તૈયાર. સ્ટ્રાઇક ઉપર છે ચેતનભાઈ અને નાખી દીધો છે ઓફ સ્ટમ્પના બહાર. અમ્પાયર કહે છે વાઇડ બોલ, ધોળો બોલ. અમારા સ્ટેજ ઉપર બેઠા છે કિશનભાઈ સાથળિયા, એવા જ અમારા સુનિલભાઈ આંબળિયા, વિજયભાઈ બોચિયા, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. અને મારી દીધો છે બોલ લેગ સાઈડમાં સીમા રેખાના બહાર 6 રન ડીજે. ત્રણ બોલ 11 રન. બહુ ધાકડ શરૂઆત કરી દઈ છે વિક્રોલી ટીમની. લક્ષ્ય પણ બહુ મોટો છે 52 રનનો. હા હા ભારી મેદાન અહીંયા બી ચાલુ. ફરી એકવાર લાંબો જ લાંબો બોલ સીમા રેખાના બહાર 6 રન ડીજે. બહુ સારો ફ્લિક કરી દીધો હતો બોલ, એકદમ બેટની રડારમાં લઈને અને બોલ સીમા રેખાના બહાર 6 રન. બહુ ધાકડ શરૂઆત કરી નાખી છે વિક્રોલી ટીમે. ફરી એકવાર મારી દીધો છે બોલ. ફરી એકવાર સીમા રેખાના બહાર અને 6 રન ડીજે. ત્રેવીસ રન થઈ ગયા છે. 5 બોલ 23 રન. મુલુંડ ટીમના હાલમાં કેપ્ટન છે રાહુલભાઈ નિગ્રોજીયા. બહુ મહેનત કરી રહ્યા છે, એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું ભાઈ હું. પહેલી ઓવરનો લાસ્ટ બોલ. ફરી એકવાર મારવાની કોશિશ. બહુ સરસ બોલ અને 1 રન. 1 રનથી સ્કોર થઈ ગયો છે 24 રન.
एक ओवर 24 रन 24। બીજી ઓવર લઈને આવ્યા છે પમપમભાઈ સુનિલભાઈ। ફરી એક વાર મારી દીધો છે અંદર ઘૂસીને બોલ સીમા રેખાના બહાર 6 રન ડીજે। ફરી એક વાર સુનિલભાઈ ફરી એક વાર રિવર્સ મારી દીધો છે આ ટાઈમ પરફેક્ટ અટેચ અને બોલ વન બાઉન્સ સીમા રેખાના બહાર 4 રન। 34 એક ઓવર 2 બોલ। ફરી એક વાર મારી દીધો છે ત્યાં વિકાસભાઈ છે અને બહુ જ ₹34 રન થઈ ગયા છે। 34 ન્યૂ બેટ્સમેન સંજય ગોવિંદ દાદા તમારો 12મો પ્લેયર અહીં છે ઘડી ઘડી ભાગી જાય છે ભાઈ અહીં સ્કોર જોવો મીકલાઈન રાખો યાર। નામ તો આપણને બધાને ખબર છે ગોવિંદ દાદા પણ સ્કોરિંગમાં થોડી મિસ્ટેક ના થાય એ માટે। ન્યૂ બેટ્સમેન સંજયભાઈ બહુ મોટી વિકેટ ચેતનભાઈની પડી ગઈ છે જોઈએ અમે શું કરે છે સંજયભાઈ। આવતા જ ફરાઈન મારવાની કોશિશ બોલ હવામાં ઉભો રહેજો અને બહુ મોટી વિકેટ ફરી એકવાર ડીજે। બેટ્સમેન નું નામ નીતિન काय नाव काय ते जर्सीवर काय तोच असेल 18 માં હા જર્સી તો નીતિન નીતિન 14 બોલમાં 18 રનની જરૂરત છે। 1 ઓવર 4 બોલ અને 34 રન થઈ ગયા છે પણ બહુ મોટી 2 વિકેટ મળી જાય છે હાલત તે
અને પંપમભાઈ ઓન હેટ્રિક. સુનિલભાઈ આંબળિયા તરફથી 201 નું ઇનામ છે. પંપમભાઈ હેટ્રિક લે તો ને વિજયભાઈ બોચિયા તરફથી 101 નું ઇનામ છે. ટોટલ 302 રૂપિયાનું ઇનામ લાગી ગયું છે. ચૌદમાં 18 પંપમભાઈ ઓન હેટ્રિક. મારવાની કોશિશ, ગેપમાં જતો રહ્યો છે બોલ અને મિસફિલ્ડ ના કારણે 1 રન હતો, ત્યાં 2 રન આવી ગયા. આવી ટાઈમમાં તમારે રન બચાવવાના છે અને તમે આ રન ગવાઈ રહ્યા છે. એક લાસ્ટ બોલ બીજી ઓવરનો. નીતિનભાઈ સ્ટ્રાઇક ઉપર અને લેગ સાઈડમાં ફરાઈ દીધો છે. ત્યાં ફિલ્ડર છે, જ્યાં સુધી બોલ ફિલ્ડ કરીને થ્રો કરે ત્યાં સુધી ભાગીને 1 રન પૂરો કરી લીધો. 1 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 37 રન. એમે જીતવા માટે 12 બોલમાં 15 રનની જરૂરત. तीसरी ओवर लेने आए છે વિકાસભાઈ. 12 બોલમાં 15 રનની જરૂરત છે. વિકાસભાઈ પહેલો જ બોલ, સ્લોર બોલ, કઈ સમજાણું નહીં નીતિનભાઈ ને, અને ડોટ બોલ. તારું કોણ ચેતન? ના ના, બે ટપ ચેતન રન 6 અને વિકેટ ના 2 રન 2. શોર્ટ બોલ એને મારી દીધો છે. ત્યાં ફિલ્ડર છે મોહિતભાઈ, જ્યાં સુધી બોલ થ્રો કરે ત્યાં સુધી ભાગીને 1 રન પૂરો કર્યો છે. 1 રનથી સ્કોર 38 રન થઈ ગયા છે. એમે જીતવા માટે 10 બોલમાં 14 રનની જરૂરત. ઘણા ટાઈમ પછી રાહુલભાઈની બેટિંગ આવી છે. ઓપનર આવ્યા હતા પણ ત્રીસરી ઓવરમાં એમને બેટિંગ મળી છે. ત્રીસરી ઓવરનો ત્રીસરો બોલમાં. ત્રીસરી ઓવરનો ત્રીસરો બોલ, 2 બોલ થયા. જોઈએ લેગ કટર બોલ નાખી દીધો છે અને લેગ સાઈડમાં મારી દીધો છે. ત્યાં ફિલ્ડર છે સુનિલભાઈ, જ્યાં સુધી થ્રો કરે ત્યાં સુધી ભાગીને 1 રન પૂરો કરી લીધો. ફરી એકવાર વિકાસભાઈ સ્ટ્રાઇક ઉપર છે. નીતિનભાઈ
વિકાસભાઈ મારી દીધો, સોરી નીતિનભાઈ મારી દીધો છે. ત્યાં મોહિતભાઈ છે અને માત્ર ને માત્ર એક જ રન, એક રનથી સ્કોર થઈ ગયો છે 40 રન. 8 બોલ અને 12 રનની જરૂરત. આ લાસ્ટના 2 બોલ બહુ ઇમ્પોર્ટન્ટ 2 બોલ છે બે ટીમ માટે. ફાઇનલની મેચ, બહુ સારું ટુર્નામેન્ટ મુલુંડ દેવી પૂજક સમાજ આયોજિત મુલુંડ એ ટીમ તરફથી. રાહુલભાઈ મારવાની કોશિશ, બેટનું એજ અને સીધો કેચ કીપરની હાથમાં. ડીજે મેચ ગરમ થઈ રહી છે. અમે જીતવા માટે 7 બોલ અને 12 રનની જરૂરત. અમારા વિજયભાઈ તલસાણિયાનું પણ આઈકન સ્ટેજ ઉપર આગમન થયું છે. બેસો વિજયભાઈ. એવા જ અમારા સલાહકાર રૂપે અત્યારે હાલમાં છે આપણે એક ગામ એક સંઘના અમરતભાઈ ભોચિયા, એમનું પણ હાર્દિક સ્વાગત છે. સ્લોર બોલ, કટર બોલ સ્પેશિયલિસ્ટ છે વિકાસભાઈ ને જ બોલ નાખ્યો. છ બોલ 12 રનની જરૂરત. 6-12. ન્યુ બોલર. એક મિનિટ મોહિત, બોલિંગ કોણ નાખે? અક્ષય. ફાઇનલ મેચ 100 બોલ 12 રન. જોઈએ, ફૂલ ખચાખચ મેદાન ભર્યું છે ભાઈ. મેચ સારી લાગી હોય તો તાળીઓ વાગવી પડે ભાઈ મેચ માટે. 100 બોલ 12. ફાઇનલની મેચ છે બે ટીમની સ્પેશિયલ. ફૂલ ખટાખટ મેદાન ભર્યું છે એકદમ. કેમેરામાં બતાવશે ને જેમ કે પાછળની સાઈડમાં મેદાન ભર્યું છે કેમેરાના. એવા જ અમારા રોહનભાઈ બુટિયા
એ પણ સ્ટેજ ઉપર બેઠા છે, તો એમનું પણ હાર્દિક સ્વાગત છે. અમારા ભીવંડી ટીમના સારા બોલર છે, યંગ ટેલેન્ટ. અક્ષય વર્સેસ નીતિન. મારવાની કોશિશ પણ બેટ અને બોલ નો સંપર્ક નહીં. કીપર થી થોડી મિસ થઈ ગયું અને એ કારણે 1 રન ભાગી ગયા. 5 બોલ 11. હા શબ્બુભાઈ 5 બોલ 11. શું લાગે છે શબ્બુભાઈ, શું થશે? 5 બોલ 11. 50-50. ફરી એકવાર અક્ષયભાઈ સ્ટ્રાઇક ઉપર આવ્યા છે. જયેશભાઈ, ઓહો, લેગ સ્ટમ્પ ના બહાર બોલ. એમ્પાયર નો ઈશારો, વ્હાઇટ બોલ. દિશા ઇન ગેન્ડ. અમે 5 બોલ 10 રન. પાંચ બોલ 10. ફૂલ કટોકટીની મેચ. અક્ષય તો જયેશ. ફરાઈન મારી દીધો છે સ્ટેટ. ત્યાં ફિલ્ડર છે, જોઈએ. રનઆઉટ નો ચાન્સ પર ઓવર થ્રો થોડો રોંગ થઈ ગયો, એ કારણે ભાગીને 2 રન પૂરા કરી લીધા. 4 બોલ 8. 4 બોલ 8. ફૂલ ધક મેચ થઈ રહી છે ભાઈ. જેમ નજીક આવી રહ્યું છે એમ ધડકન તેજ થઈ રહી છે. મારવાની કોશિશ, ફિલ્ડર ના આગળથી બોલ ફરી ગયો છે અને થોડી મિસફિલ્ડ ના કારણે ભાગીને 2 રન પૂરા કરી લીધા. ત્રણ બોલ છો. જોઈએ અક્ષય વર્સેસ જયેશ. 3 બોલમાં 6 રનની જરૂરત. મારવાની કોશિશ, બેટનું અંધુરું એજ. 1 રન આવી ગયો. બીજા રનની કોશિશ, ડાયરેક્ટ હિટની પણ કોશિશ અને 2 રન પૂરા. મિસફિલ્ડ ના કારણે 2 રન આવી ગયા. 2 બોલ 4 રન. 50-50 મેચ થઈ રહી છે ભાઈ. મેચ હારી લાગી હોય તો તાલીઓ વગાડો ભાઈ. મેચ કાજુભાઈ, ફાઇનલ ની મેચ જોવાની મજા આવી રહી છે ભાઈ. 2 બોલ 4 રન. બધા ફિલ્ડર, બેટ્સમેન, બોલર બધા પ્રેશરમાં. વિક્રોલી કે गोरेगांव के विक्रोली, आवाज आवा दो भाई. ફરી એકવાર અંદર આવીને મારી દીધો છે. ત્યાં ફિલ્ડર છે અને મિસફિલ્ડ અને બોલ થઈ રહ્યો છે. સીમા રેખાનો બોલ 4 રન અને મેચ